નમસ્કાર, આપ સૌનું રિયલ લાઈફ કન્ટ્રીબ્યુટર ઇન્ટરવ્યુમાં સ્વાગત છે. મારું નામ મહેક કિશોરભાઈ કાટિયા છે અને હું ડોક્ટર જીવરાજ મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિકમાં અભ્યાસ કરી રહી છું. આજે અમારી સાથે જયશ્રીબેન સાવલિયા જોડાયેલા છે. તો જયશ્રીબેન, સૌપ્રથમ આપનો પરિચય આપો. નમસ્તે, મારું નામ સાવલિયા જયશ્રી દેવચંદભાઈ. આ બાળકણ મંદિર સંસ્થા એ છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. આ સંસ્થામાં હું જોબ કરું છું અને મારી જવાબદારી ઓફિસ એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરી રહી છું. તો આ સંસ્થા કયા કયા પ્રકારના કામ કરે છે? આ સંસ્થા ખાસ તો બેન બાળકો અને બહેનો સાથે કામ કરે છે. જેવા કે ઝૂંપડપટ્ટીના બાળકો છે તો તે લોકો જે અમારે ત્યાં હોસ્ટેલ ચાલે છે, જે પન્ના પ્રદીપ હોસ્ટેલ વિકૃતિ મુક્ત જાતિના બાળકો ખાવું પીવું બધું ફ્રીમાં રહેવું ભણવું, અને બીજું બાલ મંદિર, શિશુ વિદ્યા મંદિર, બાલભવનમાં પણ વિભાગ છે, સંગીત શાળા, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ અને સીવડ ક્લાસ, અબરતરખા યુનિટ પણ ચાલે છે. અને સાથે સાથે ઉનાળામાં વિનામૂલ્યે શ્વાસ કેન્દ્ર ચાલે. વિધવા બહેનોને રાશન કીટ પણ આપવામાં, જ્યારે હોનારત હોય કે હોનારત જેવું હોય, ચોમાસું હોય અને પરિસ્થિતિ બહુ ખરાબ હોય ત્યારે સંસ્થા ઘણી રીતે જેવા સેવાના કામો જ્યાં જ્યાં જરૂર પડે એવા કામમાં મદદ કરતી હોય છે. તો આ સંસ્થા શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? સંસ્થા શરૂ કરવામાં આયામાં ખાસ તો લાલચંદ કાકા હોરા કે જેઓ એમનો ધંધો મૂકી અને પેલા કલકત્તામાં હતા, કરાચીમાં હતા, ત્યાંથી ધંધો મૂકી અને એક કેલાલ જાદુગર કહેવાય ને, એમના મોટા બાપુજીની સંસ્થા છે. જે લાલચંદ કાકા છે એમના મોટા બાપુજી કેલાલ જાદુગરના, અને એમણે આ સંસ્થા શરૂ કરી. શરૂઆતથી એણે 5 બાળકોથી શરૂઆત કરી હતી ઘોડાગાડી લઈને પહેલાના સમયમાં, અને તેમ કરતા કરતા સંસ્થાના બાલ મંદિરનો વિકાસ થતો ગયો. અને ત્યાર પછી એમાં છાત્રાલય ચાલતી, અહીંયા અંબરસરકામ કાતરનું કામ આપતા અને સીવડ ક્લાસ ચાલતો. અને એના ત્યાર પછી લાલચંદ કાકા હતા, ત્યાર પછી એક શામજી કાકા અને રૂક્ષ્મબા કરીને હતા, જે ઋષિ પુરુષ ગણાતા બંને. એમણે આ સંસ્થા ત્યાર પછી એણે સુકાન સંભાળ્યું અને છેલ્લા 25 વર્ષથી દેવચંદભાઈ સાવલિયા કે જે મેનેજિંગ ટ્રસ્ટી છે, એમણે આ સંસ્થાનું સુકાન સંભાળ્યું છે. તો તમે વિધવા મહિલા માટે રોજગાર કઈ રીતે ઉપલબ્ધ કરાવો છો? બેન, એમાં એવું છે કે વિધવા બેન કે જરૂરિયાતમંદ બહેનો મોંઘવારીમાં સમયમાં બધાય કમાવવું પડે, તો એના માટે તો 2 ક્લાસ અમે ખાસ તૈયાર કરાવી છે. કે જેવું કે એક તો અમરચરખા યુનિટ છે, જે ઉદ્યોગ ભારતી ગોંડલ છે એના થ્રુ અમારે અહીંયા ચાલે છે. એ લોકો અમે એને આપ્યા છે, રૂમ આપ્યા બહેનોને કામ આપે, કેમ કે બગસરામાં કોઈ એવું આપણે કામ નથી. તો અમને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક એવું કામ બહેનો માટે કે જે આ બહેનો એમ કહે છે કે કંઈક કામ આપો, તો આપણે એના માટે એક યુનિટ ઊભું કર્યું છે. એમાં બહેનો ખૂબ આનંદથી કામ કરે છે અને મહિને 5-6 હજાર કમાઈ લે છે. જેવી રીતે કામ કરતા જેવો સમય પડે તો એ લોકો કામ કરે છે. અને એમાં એ લોકોને એક પરિવાર જેવી ભાવના થાય છે. જેમ કે અહીંયા એક દિવસ ન આવ્યા તો બહેનો એમ કહે કે અમે અહીંયા ન આવ્યા તો અમને ઘરે આવીને ગમે નહીં. અને આ એક એના કહેવાય ને કે પરિવાર ઉભો અહીંયા છે. અને સાથે સાથે ખાલી કાટવાનું કામ કરે એવું નથી, પણ એ બહેનો કાંઈ પણ સંસ્થામાં સેવાના કામ હોય ને તો બધા બહેનો ગ્રુપમાં એટલી બધી એકતા અને ઉપયોગી થાય છે. અને બચત મંડળ ચલાવે છે. બચત મંડળ પોતે બચત કરે અને પછી નાના મોટી કાંઈ લોન કે ધંધા ઉદ્યોગ માટે કે કોઈ પરિવારમાં કાંઈ લગ્ન પ્રસંગ હોય કે નાની મોટી કંઈ બીમારી કાંઈ હોય તો આ લોકો અંદર મંડળમાંથી લોન એટલે કે અને વગર વ્યાજની લોન 5,000, 10,000, 20,000, 25,000 આવી રીતે પૈસા મળતા હોય છે. અને પૈસા પછી અમને હપ્તે ભરવાના, એટલે એમાં પણ એમને ખૂબ ઉપયોગી થાય છે. તો વિધવા મહિલાઓને સહાય કરવાની વિચાર તમને ક્યાંથી આવે? કઈ રીતે આવે? એ જે સેવાના કામ કરતા હોય ને એમને સતત બીજાનું વિચારતા હોય, પણ એના માટે જે દેવચંદભાઈ સાવલિયા છે ને એમને મેં તમને કહું કે એના રંગે રંગમાં છે સેવાની ભાવના. અને કાંઈ પણ હોય તો એમ થાય કે આ લોકોને આપણે ઉપયોગ કેવી રીતે થઈ શકીએ. તો વિધવા બહેનોને પહેલા કોઈ દયાનું જેવું છે, કહેવાય ને કે તરત એમ દયા આવે, લાગણી હોય, સંવેદના હોય તો જ આપણે કામ કરી શકીએ ને. એટલે ત્યારથી એમ થાય કે કંઈક નવું આપણે કરીએ, કંઈક બીજાને લોકોને કેવી રીતે આ સંસ્થા ઉપયોગી બને. આ સંસ્થા આપણા એક માટે નથી, આ બધા સમાજની સંસ્થા છે. સમાજ જેટલો વધારે લાભ લે, આપણે જેટલા એનો ઉપયોગી થઈ શકીએ એટલી આપણે
કરી શકે. અને અમારું ટ્રસ્ટી મંડળ પણ એટલું સરસ છે. એ લોકો સેવાની વૃત્તિ બહુ જ ધરાવે છે. પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, આ બધાને સેવાની ભાવના ખૂબ છે બધા. એટલે સંસ્થામાં હજી સુધી કોઈ એમ કે લાંછન નથી લાગ્યું કે કોઈ એવી ઘટના નથી બની કે કોઈ એવું કહેવાય ને કે ઘણીવાર એવી ઘટના બનતી હોય. પણ આપણી ગામ બગસરાની બેન દીકરી અહીં સાંજે 9 વાગ્યા સુધી હોય તો એ ગામના લોકો કોઈને એમ ન થાય કે બાલ મંદિરમાં ક્યાં છે. શાંતિ બધા થાય. અહીંયા જે જોબ કરવા આવે છે એ લોકોને એટલી સેફટી, એટલો આનંદથી બધા કામ, પરિવારની જેમ અમારો સ્ટાફ પણ એટલો સરસ છે. તો તમારી સંસ્થા બાળકો માટે શું કરે છે? બાળકો માટે ખાસ તો અમને વિચાર આવ્યો કે જે અમારા આજુબાજુ બગસરાની આસપાસમાં 7 સેન્ટર ચાલે છે. એમાં જે 2 કલાક અમારા શિક્ષકો ભણાવવા જાય, પણ 2 કલાકથી તો એ લોકો કઈ એટલો બધો એનો વિકાસ ન થાય કે રેણી સુધારો ન આવે, એટલું શીખીએ નહીં. પણ એક સ્કૂલમાં જતા હતા પછી વિચાર એવો આવ્યો કે આપણી સંસ્થામાં એક આપણે છાત્રાલય બનાવ્યું. તો જો છાત્રાલય હોસ્ટેલ હોય તો આપણી સાથે બાળકો હોય તો એમનામાં ખૂબ આપણી સાથે રહે તો સંસ્કાર, ભણવાનું બધી રીતે એના જે રીત રિવાજો છે એમાંથી બહાર નીકળે. એમાં અમને પરિણામ ખૂબ દેખાવ બાળકો સાથે. બાળકો માટે અમે જે બાલ મંદિર છે, પ્રાથમિક શાળા છે, એમાં બાળકોના વિકાસ માટે તો એના વાલી પેરેન્ટ્સની વાલી મીટિંગ કરતા હોય છે, વાલી પ્રેરણા પ્રવાસ કરે છે, વાલી બાળ પુસ્તકાલય ચલાવે છે. સમયાંતરે અમે આ લોકોને જુદા જુદા અલગ અલગ પ્રોગ્રામ રાખતા હોય બાલ મંદિરમાં. બાલ મંદિર ચાલતું હોય તો એના દર તહેવાર રાખતા હોય ને ઉજવણી કરાવતા હોય છે. એનાથી બાળકોના સંસ્કારની અને ઘર વગરનું ભણતર કેવી રીતે કરી શકે એના માટે અમે ખાસ ભાગીએ છીએ. ખાસ તો મૂળ અમારા પાયામાં જો તે બાલ મંદિર છે કે રાજ્ય કાંઈ બાલ મંદિર સંસ્થા કરી આજે 93 વર્ષથી આ સંસ્થા અવિરત ચાલે છે. એનો આનંદ છે. મને એવું લાગે છે કે સમાજમાં કામ તો બધા પ્રકારના માણસો છે, સેવા કરવાવાળા એટલા છે. જેટલું તમે સમાજ વગર કરશો, નિષ્ઠાથી કામ કરશો એટલું તમને ખૂબ આપણને આનંદ મળે. જ્યારે બીજાને આપણે કંઈ પણ કરીએ છીએ, કંઈ પણ આપતા હોય ત્યારે આપણને અંદરનો આનંદ જુદો હોય. અને જે લેવામાં જેટલી મજા છે ને એટલી કરતાં આપવામાં ખૂબ મજા છે. અને આપણને કુદરતે એક નિમિત્ત બનાવ્યા છે. આપણે આ બધું કરતા નથી અત્યારે. કુદરત આપણને નિમિત્ત બનાવે છે. બસ નિમિત્ત બનાવે છે એટલે આપણે તો ખાલી બસ કરીએ છીએ ને બીજાને લાભ મળે છે. અને એવું કહેવાનું પણ આપણા સમાજમાં જો જેને વિચાર આવે કે આવું કામ કરે તો કરવા જેવું છે. સમાજને માટે ખૂબ આવા લોકોની જરૂર છે. તમે પણ કંઈક આપણે પણ કંઈક કામ કરી બીજાને ઉપયોગમાં આવે. સાચો ધર્મ તો એ છે કે બીજાને ઉપયોગમાં આવે. માણસ હોય જે તમારા સેવા પ્રવૃત્તિમાં જોડાવું હોય તો એ કઈ રીતે જોડાઈ શકે છે? અમારે ત્યાં એમને જે વિષયમાં રસ હોય તો એવું છે કે એને કેમ્પમાં રસ છે. તો આપણે એ વિભાગમાં એને કહી કે ભાઈ તમે આ કામ કરો. આટલા જગ્યા મને સિનિયર સિટીઝન ગ્રુપ ચાલે છે એ લોકો 2 વર્ષથી ચાલે છે. સિનિયર સિટીઝન ગ્રુપ દર મહિને રાખજો એની કોર કમિટી છે. કોર કમિટી શરૂઆત તો અહીંયાથી આપણી સંસ્થામાંથી જ કરી છે. સિનિયર સિટીઝન દર મહિને અલગ અલગ પ્રોગ્રામ હોય. સિનિયર સિટીઝન લોકો એટલા આનંદમાં હોય. ચોમાસાનો વરસાદ હોય ને છતાં આ લોકો વરસાદ હોય તો વરસાદ રહી જાય એટલે પછી પ્રોગ્રામ એના આવે છે. એ લોકો 15 દિવસ સુધી વાવડતો બહુ મજા આવી, બહુ મજા આવી. એને એના સીતો જોઈ અને એટલું સરસ ગ્રુપ ચાલે છે. એની કોર કમિટી લોકો નક્કી કરે કે આપણે આવતા મહિને આપણે ક્યાં પ્રોગ્રામ કરશું. એટલે એ લોકોને જેને અમે પણ ઘણીવાર વાત કરતા હોય કે જે વડીલો છે એમાં અનુભવ છે તો એ અનુભવનો આપણે લાભ લઈ એમને રસ છે. તો મને તો અમારી એક મહિલા મંડળની બેન હતી
હા, તો આ છેલ્લા પ્રશ્ન સાથે આપણે વિરામ લઈએ.